આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રમ કૌશલ્ય અને રોજગાર મંત્રાલય દ્વારા સંરક્ષણ ક્ષેત્રે રોજગારી મળી રહે તે હેતુથી જ યુવાનો માટે તાલીમ શિબિર યોજવામાં આવે છે। વડોદરાના એસઆરપી 9 ગ્રાઉન્ડ ખાતે જ 1 માસની તાલીમ શિબિર યોજવામાં આવી, જેનું આજે સમાપન થયું છે। સમાપન સમારોહમાં જ મહેમાનોના હસ્તે શ્રેષ્ઠ તાલીમાર્થીઓને પુષ્પગુચ્છ અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા છે। સાથે જ તમામને પરીક્ષાની તૈયારી માટે સાહિત્ય પણ આપવામાં આવ્યું છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ચોથી તાલીમ શિબિર યોજવામાં આવી, જેમાં વડોદરા છોટાઉદેપુર જિલ્લાના 120 ઉમેદવારોની સંરક્ષણ ભરતી પૂર્વેની 30 દિવસની ફ્રી નિવાસી તાલીમ આપવામાં આવી હતી, જેમાં આર્મી, નેવી, એરફોર્સ, અગ્નિવીર, પેરામિલિટરી ફોર્સ તેમજ પોલીસ વિભાગમાં કારકિર્દી બનાવવા અને ભરતી પૂર્વે 30 દિવસની નિવાસી તાલીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે। નિવાસી તાલીમોના પૂર્ણાહુતિ કાર્યક્રમ એસઆરપી એફ ગ્રાઉન્ડ 9 કચેરીના નાયબ પોલીસ અધિક્ષક ડીબી ભામણિયા, રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ, શારીરિક અને થિયરીના શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા। આજરોજ મદદનીશ નિયામક રોજગારની કચેરી વડોદરા અને જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે આજરોજ લશ્કરી ભરતી પૂર્વેની નિવાસી તાલીમની પૂર્ણાહુતિ કાર્યક્રમ એસઆરપી ગ્રુપ 9 ખાતે રાખવામાં આવેલ છે। આ તાલીમનો હેતુ 240 કલાકની આ ટ્રેનિંગ હોય છે, જેમાં થિયરી અને ફિઝિકલ ઉમેદવારોને ટ્રેનિંગ આપવામાં છે। આજરોજ ટોટલ 120 ઉમેદવારોની તાલીમ કાર્યક્રમ પૂર્ણાહુતિ થઈ છે। આ તાલીમમાં જે લોકોએ 80% હાજરી પૂર્ણ થયેલ છે તેઓને ₹100 દૈનિક લેખે સ્ટાઇપન્ડ પણ ચૂકવવામાં આવશે। આ તાલીમનો મુખ્ય હેતુ કે દેશને અગ્નિવીર અને લશ્કરી ભરતીઓ જે આવનાર છે તેમાં ઉમેદવારોને તૈયાર કરવાનું છે અને તે સારો દેખાવ કરી શકે તે માટે આ તાલીમ પૂર્ણાહુતિ કરવામાં આવેલ છે।